ક્યાં ગઈ હતી તું? બહાર ગઈ હતી. હા, એ તો મને પણ ખબર છે કે તું બહાર ગઈ હતી. ઘરેથી તને ના પાડી હતી, છતાં પણ તું ગઈ. તો પણ એ લોકો તો રોજ ના પાડે, તો મારે ક્યાંય જવાનું જ નહીં. મમ્મીએ ના પાડી એટલે મને ગુસ્સો આવ્યો, એટલે હું ગઈ. ગુસ્સો તો મને આવે જ તારા પર. તને કેટલી વાર કહ્યું છે કે તારે બહાર જવું કઈ જરૂરી નથી, અને ઘરની કઈ પણ વસ્તુ માટે બહાનું કાઢતી હોય તો ઘરમાં બધા છે ને. મને કીધું હોત તો હું લેતો આવત વસ્તુ. તો તારે જવાની જરૂર શું હતી? કેમ મારે બહાર નહીં જવાનું? મારી પણ ઈચ્છા હોય ને કે હું બહાર જાઉં. તમે લોકો તો મને કેદ કરીને રાખો છો, જે મને જરાય નથી ગમતું એટલે હું જાઉં છું બસ. રહેવા દે. હા, દામિની વહુ પણ ઘરમાં જ રહે છે. એ તો કોઈ દિવસ ફરિયાદ નથી કરતા કે હું જેલમાં રહું છું. તો બધાના મગજ થોડી સરખા હોય. આદિત્ય, કેવી વાત કરો છો? આ મમ્મી અને દામીને ચાવી ચડાવી છે ને, ખબર જ હતી મને. ચાવી નથી ચડાવી, સાચી વાત કહી છે કે તું અમારા કોઈની વાત નથી માનતી, અચ્છા, પોતાની જ મનમાની કરે છે. શું મનમાની કરી છે મેં? તું ગઈ, તારે જવું તું એટલે તું ગઈ ને. તમે પણ રોજ જાઓ છો ને બહાર. મેં ક્યારે સવાલ કર્યો કે ક્યાં જાઓ છો, શું કરો છો? સ્ત્રી બહાર જાય તો ચરિત્રની વાત કેમ આવે? ચરિત્રની વાત જ નથી કરી. આપણું ચરિત્ર ખોટું હશે તો જ તું ચરિત્રનું નામ લેતી હશે. તો બીજું શું હોય આ પૂછવાનું કારણ? પૂછવાનું કારણ ઘણું બધું હોઈ શકે કે તારે કામ શું હોય છે, કે તારે બહાર જવું પડે છે. રહી વાત વસ્તુની, બતાવ શું વસ્તુ લાવી છે? નહીં કહું તો? ના ના, લાવી હોય તો કેવું તો પડશે ને. મારી પાસે કોઈ કારણ નથી. તો સીધો અર્થ છે કે તું અમારાથી કઈ છુપાવે છે. આ ઘરના સભ્યો સાથે તને ફાવતું નથી. લગ્ન શું કામ કર્યા? તો લગ્ન જ નહોતા કરવા. લગ્ન ન કર્યા હોત તો કોઈ બંધન ન રહેત ને. ભૂલ થઈ ગઈ ને મારી. તો સુધારી શકે છે એ ભૂલને. હા, હજી કઈ મોડું નથી થયું. સાંભળી લે મારી વાત. હા, જેમ આવી છો ને એમ જ જતી રહે. એક્સક્યુઝ મી, હા, શું બોલો છો તમે? એ જ કે તું જે સાંભળી રહી છે. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું આઝાદ છે, જઈ શકે છે. તારે જેમ રખડવું હોય, જેમ રહેવું હોય એમ રહે. જા. પાકું છે ને? 100% પાકું છે. આજે નક્કી કરીને જ અહીંયા ઊભો હતો કે તું આવે ને એની સાથે તને ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં, અને અહીંયાથી તને પાછી વાળી દઈશ. હા તો વાંધો નહીં, જાઉં છું. તમને ખુશખબરી આપવા નથી કે બાપ બનવાના છો, પણ ઠીક છે. હવે તમારે સાંભળવું જ નથી તો હું શું કામ બોલું? જાઉં છું. એક મિનિટ. ખુશ ખબર? આ કઈ રીત છે ખુશ ખબર આપવાની? તો શું કરું આદિત્ય? સમજો મારી વાતને. હું તમને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. ડૉક્ટર પાસે ગઈ હતી. મને લાગ્યું કે બધાને કીધા વગર જઈશ, ડૉક્ટરને મળીને બધી વાત કરીશ. અને એ પહેલા જતી હતી એ કેટલી વાર ગઈ છું ખોટું બોલી નહીં કહેશો મને? અને આગળનું ભૂલી જાઓ. પણ આજ માટે જે હતું ને એ ખરેખરમાં સરપ્રાઈઝ હતી. પણ ઠીક છે, હવે સરપ્રાઈઝથી કોઈને કંઈ લેવા દેવા નથી. ડિવોર્સ જોઈએ છે ને, આપી દઈશ. શું આપી દઈશ? તો વાત કરાય ને ઘરમાં બધાને. આ મમ્મી ચિંતા કરે છે. કહ્યું ને બાબા કે સરપ્રાઈઝ આપી હતી. મને લાગ્યું કે ઘરે આવીને બધાને ખુશ કરીશ. સરપ્રાઈઝ આપીશ તો તમે લોકો ખુશ થઈ જશો. મને શું ખબર હતી કે આવું બધું થઈ જશે. અરે, આવી વાત હતી તો કહેવી જોઈએ ને તારે પહેલા. મને તો કહેવું જોઈએ ને. હા, તું માં બનવાની છે. આ ડોક્ટરે શું કહ્યું? કંઈ નહીં, એ જ કે તમારા સારા દિવસો જાય છે, ધ્યાન રાખજો તમારું. અને ખાસ કરીને બહેસ તો બિલકુલ નહીં કરતા કોઈ સાથે. પણ હવે હા, સોરી, મને આ વાતની જાણ જ નહોતી ને. કોઈને નથી, ઘરમાં પણ કોઈને ખબર નહોતી. હવે જે હોય તે. પણ હવે આ વાતનો કંઈ મતલબ નથી ને આદિ? શું મતલબ નથી? બધો જ મતલબ છે. તમે તો કહ્યું કે મારા ઘરમાંથી નીકળી જાય. હે, તું મને સરખો જવાબ નહોતી આપતી એટલા માટે. અને તે જવાબ આપી દીધો પછી હવે આવી હાલતમાં હું તને ઘરની બહાર થોડી કાઢવાનો છું. તમે ગુસ્સે નથી? હવે શેનો ગુસ્સો? હવે આપણે સાથે જશું ને. હા, પણ અત્યારે જવાની જરૂર નથી. હું જઈને આવી છું. હવે ઘરમાં જવું છે, તમે હા પાડો તો જઈએ. ચાલ. મમ્મી મમ્મી મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ. બેટા, તું નાનો હતો ને ત્યારે તારું માથું વારે ઘડીએ દુખતું, અને જ્યારે દુખતું ને ત્યારે તું મારી પાસે તેલનો વાડકો લઈને આવે અને કે લે મમ્મી તેલ નાખી દે, એટલે મારું માથું ઉતરી જાય.
પણ હવે મોટો થયો ને ત્યારથી તો બહુ લુચ્ચો થઈ ગયો છે. કેટલી વાર કહ્યું છે કે બેટા મસાજ કરાવ, આ માથામાં તેલ નખાવ, પણ ખબર નહીં ફેશનમાં ને ફેશનમાં તારે તેલ જ નથી નાખવું. અરે એવું નથી મમ્મી, પણ સમય નથી હોતો. ક્યારેક ક્યારેક શાંતિથી મસાજ કરવાની મજા આવે. હવે ઉતાવળમાં શું મજા આવે? આજે થોડો વહેલો ફ્રી થઈ ગયો હતો તો હવે જો અત્યારે કેટલી મજા આવે છે. હા બેટા હા, એકદમ સાચું કહ્યું. હા. પણ હું શું કહું છું તને, આ જો ને ઘરમાં કેવું ચાલી રહ્યું છે બધું. તને તો ખબર છે કે આ મીરા વહુ કશું કહીને નથી જતા. જો મીરા વહુ સાચું ન બોલે ને તો કહી જ દીધું છે કે એને એના પિયર મોકલી આપો એટલે આપણને શાંતિ. મેં આવું કહ્યું, પિયર મોકલી આપવાનું કહ્યું? તો બીજું તો શું અરે કહું? પણ પેલો ગુસ્સામાં કંઈ પણ બોલી દેશે અને વચ્ચે ઝઘડો વધી જશે. પણ તું સમજ, સાચું કહીને નથી જતી. અને ખાસ વાત તો એ છે રોનક કે કંઈ પણ પૂછે ને તો ઊંધા જવાબ આપે છે બેટા, સીધા જવાબ પણ નથી આપતી. એમ જોવા જઈએ ને તો બરાબર જ છે. ભલે ભાઈ બોલતો, હું તો કહું છું આ ભાભીની છે ને આદત બગડતી જાય છે. ભાઈ કંઈ બોલતો નથી ને એમાં જ ભાભી છે ને વધારે માથે ચડતા જાય છે. આ કોઈને કહ્યા વગર બહાર જતું રહેવું સારી વાત તો નથી ને. દામિની આવું કરે તો ગુસ્સો તો મને પણ આવે. હા એ જ તો, દામિની વહુ આજ સુધી પૂછ્યા વગર બજાર પણ નથી ગયા. એમના પિયર જવું હોય ને તો 10 વાર પરમિશન લેશે પછી જાય છે. આપણા ઘરેથી જવાની ના નથી, પણ સાચું તો બોલવું જોઈએ ને. હું એ જ કહું છું ને કે આ ભાભી છે ને થોડાક વધારે પડતા છૂટા થઈ ગયા છે આજકાલ. એમને છૂટો દોર મળી ગયો છે, પણ એમને થોડી ટ્રીટમેન્ટની જરૂર છે. ભલે ભાઈ બોલતો, હું તો કહું છું આપણે પણ સપોર્ટ કરશું. તારે પણ મસાજ કરાવી છે ને? ના, અરે એનું માથું દુખતું હતું ને એટલે જરા માથામાં મસાજ કરી આપી. આવી મીરા આવી? હા આવી ગઈ. હા તો ક્યાં છે ભાભી? ક્યાં છે? બોલાવ એમને. અને ક્યાં ગયા હતા એ? અરે બધું જ કહું છું. જુઓ, પહેલા તો ગુસ્સો શાંત કરી નાખો. આપણે જેવું વિચારતા હતા ને એવું કંઈ નથી. હા એટલે તને એને એની વાતમાં ફસાવી દીધો ને બેટા. હા મીઠી મીઠી વાત કરી, કા બે આસુડા પાડ્યા એટલે એ વાતમાં આવી ગયા. ના, ભાઈ માટે પણ શોપિંગ કરીને આવ્યા છે. અરે કઈ શોપિંગ નથી કરી. હા સાચું બોલું છું. તમે ખોટો આપણે ગુસ્સો કરતા હતા. આપણે જેવું વિચારીએ જેવું કંઈ નથી. અને રહી વાત, એણે મને કંઈ પટાવી નથી લીધો, એની વાતમાં હું આવી નથી ગયો. હા મેં તો ત્યાં સુધી કહી જ દીધું હતું કે તું મારા ઘરમાં પગ નહીં મૂકે. તું અત્યારે તારા ઘરે જતી રહે, જા પાછી. હા તો પછી ચાલ્યા ન ગયા એ? હા જતી જ હતી, હા. પણ જતા જતા જે એ બોલી છે મમ્મી, એ સાંભળીને તમે પણ ખુશ થઈ જશો. રોનક તું પણ ખુશ થઈ જઈશ. કઈ બધી ઊંધી વાર્તા હો. કોઈ ખુશીની વાત નહીં હોય. છતાંય તું કે છે બેટા તો સાંભળી લઉં છું. હા તો સાંભળી લ્યો કે તમે દાદી બનવાના છો ને તું કાકા. હા શું? મીરાએ જ કહ્યું મને. ફરી બોલ ફરી બોલ. હા તમે દાદી બનવાના છો ને તું કાકા. અરે હું કાકા બનવાનો છું. હા તો અને હું દાદી! હા, જરાક તો વિચાર કરો મમ્મી. એ એટલા માટે તો હોસ્પિટલ ગઈ હતી અને તમને કીધા વગર ગઈ. હા સાચું ન કહ્યું, બાકી બીજું કઈ નહોતું. એ કહેતી હતી કે મારે બધાને સરપ્રાઈઝ આપવી હતી. લો શું સરપ્રાઈઝ! આ તો પેલું કહેવાય ને કે ખોદ્યો ઉંદર. ના ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. આ પહેલેથી કહેવતો ખોટી બોલતો હતો ને આજે ખોટી જ બોલ્યો. એટલે પહેલા ગડબડ કરી પછી એને પણ પ્રાસ તો બરાબર હતો ને. ઉંદર ડુંગર એવું હા આવે ને. હા 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 બરાબર છે. એટલે મમ્મી એ તો પછી રડતા રડતા કહેવા લાગી કે તમે લોકો જો મારા વિશે આવું વિચારતા હોય તો હું અત્યારે જ મારા પિયર જતી રહું છું. અરે માંડ કહીને મેં રોકી. ના ના બેટા, કદાચ ગેર સમજણ થઈ ગઈ હશે, ભૂલ થઈ ગઈ અમારાથી, પણ હવે મીરા વહુનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે બધાએ જ. ખબરદાર જો મારા ભાભીને કઈ કહ્યું છે તો. હા બિલકુલ બિલકુલ. હું શું કામ કઈ કહું મમ્મી, હું પણ ધ્યાન રાખીશ. હું પણ કાંઈ નહીં કહું. એને જે ઠીક લાગે ને એ કરશે, કારણ કે મારા આદિનું બેબી આવી રહ્યું છે. સાંભળ ને, ડોક્ટરે શું કહ્યું? એમની તબિયત તો સારી છે ને? કઈ પ્રોબ્લેમ તો નથી ને? હા. કઈ પ્રોબ્લેમ નથી. મને કહ્યું કે ડોક્ટર કે જે બધું નોર્મલ છે, Normal છે. ટેન્શન જેવું કઈ નથી. વાહ હે શ્રીજી બાબા, તમે તો મારા ઘર ઉપર કૃપા કરી કૃપા. સાંભળ, હવે છે ને અત્યારે તો હું મીરા વહુની ફેવરેટ ખીર બનાવું છું. એમને બહુ ભાવે છે. પણ મમ્મી, હા. એક વાત તો આમાં થોડી ખરાબ થશે ને. શું? મારાથી નાનું કોઈ આવી જશે તો હવે હું નાનો નહીં રહું ને. હા. અને તો- પછી તમે પેલું મને મસાજ નહીં કરી આપો ને. શું કામ ન કરી આપું? હા તને મસાજ કરી આપીશ અને તારા ભત્રીજાને પણ કરી આપીશ. એને તો હું કરી આપીશ ને. પણ ભત્રીજો કે ભત્રીજી જે આવે મજા જ મજા છે. ઘરમાં વર્ષો પછી નાના બાળકના કલરવ સંભળાશે. હા મમ્મી ખરેખર હું પણ એટલો ખુશ થયો ને.
પણ મીરાને બહુ ખુશી વ્યક્ત ન કરી શક્યો કારણ કે પહેલા ગુસ્સો જેટલો કરી નાખ્યો હતો ને. સાચું, સવારે હું જેટલી ગુસ્સે હતી ને એટલી જ અત્યારે ખુશ છું. ચાલો, તમારી સાથે વાત કરવાનો સમય નથી મારી પાસે. ખીર બનાવવાની છે મીરા વહુ માટે. ખીર. હા હા મારા માટે પણ થોડી બનાવજો. એ હા, તારા માટે તો ગુલાબ જાંબુ. ગુલાબ. હા, હજી હું નાનો છું. હા. મારાથી નાનું આવે પછી મારું સ્થાન બદલાશે. હા બરાબર છે. હા બીજું કઈ ઓર્ડર મારવાનો જ તારે? ગુલાબ જાંબુ ને ખીર સાથે શું મજા આવશે? હા તો બસ બહુ થઈ ગયું. ખીર ખાઈ લેજે, ગુલાબ જાંબુ નહીં બનાવતા. ગુલાબ જાંબુ તો બનાવવાના જ છે ને, શું નહીં બનાવતા ગુલાબ જાંબુ? તું નહીં ખાતો, ના ખાવા હોય તો હું તો ખાઈશ. પણ સમાચાર મસ્ત. અરે પણ હું કાકા બનવાનો છું. હા પણ હવે આ જીવ લઈશ કે શું? આ દબાવે શું કામ આટલો બધો મને? નહીં, મસાજ કરાવ્યું ને તો તને પણ કરાય. બોલે અરે અરે મજા આવી? બહુ મજા આવી. હવે રેવા દે. ના 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 ના, આવી ગયું એટલામાં તો બહુ ખુશી મળી ગઈ મને. અને તને એટલી બધી ખુશી થઈ એ જોઈને મને વધારે ખુશી થઈ ગઈ. પણ હવે ખુશી નથી જોતી, ખુશીને તારી ખુશીને દબાવીને રાખ. હું શું કહું, આ વાત પરથી યાદ આવ્યું કે છોકરી આવે ને તો આપણે એનું નામ ખુશી જ રાખશું. હા અને છોકરો આવે તો ખુશો. ભાભી આ શું કરો છો તમે? છોડો, તમારે કાંઈ નથી કરવું. મૂકી દો આ બધું. દામિની, હવે તું ચા પીવાની પણ ના પાડીશ મને. ના ના, તમારે ચા પીવી છે તો હું બનાવી દઉં ને. મને કહો, લાવો હું ફટાફટ ચા બનાવી દઉં. શું? હું ચા બનાવી દઉં? વેચ કરતો. જો મારી વાત સાંભળો, તમે છે ને બહાર સોફે જઈને બેસો. ના ના, એક કામ કરો, રૂમમાં જાઓ ને, રૂમમાં જઈને છે ને એસી ચાલુ કરીને બેસો. શાંતિથી ઠંડો રૂમ કરીને બેસો. બહાર કેટલી ગરમી છે. તબિયત ખરાબ છે તારી? કઈ થયું છે તને? જો તું ચિંતા ન કર, હું ભલે થોડી વાયડી છું પણ છું તો તારી જેઠાણી ને, તું ટેન્શન ન લે. ચાલ દવાખાને જઈએ. પણ શું કામ દવાખાને જવું છે? તમારી તબિયત નથી બરાબર લાગતી તો મને કહો ને, આપણે પહેલા જઈએ. અરે અરે, તું શું ગોળ ગોળ વાતો કરે છે? આ તું મારા માટે ચા બનાવે ને, ઇમ્પોસિબલ વસ્તુ છે. શું કામ ના બનાવ? હું જ ચા બનાવીશ. અને હવેથી તમારે જે પણ ખાવું હોય પીવું હોય ને બધું મને કહી દેજો, હું બનાવી દઈશ તમારા માટે. અત્યારે એક કામ કરો, ચા શું કામ પીવી છે? એટલી ગરમી છે ને ચા પીવી છે. એક કામ કરો, તમારા માટે છે ને વરિયાળીનું શરબત લેતી આવો. દામિની, તમારું આટલું ધ્યાન રાખે છે? રાખવું જ પડે ને. તમારી હાલત જોઈને મને એવું થાય છે કે હું તમારું ધ્યાન રાખું, અને હું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? આઈ નો કે આપણા બંનેના સંબંધ એટલે બધા સારા નથી, પણ જ્યારે ઘરમાં ખુશખબર આવવાની હોય ત્યારે તો મારે તમારું ધ્યાન રાખવું જોઈએ ને. આ સમય તો છે જે સમયમાં મારે તમારી સેવા કરવી જોઈએ. તમારી સેવા કરે છે તો મને કેટલા બધા પુણ્ય મળશે. કયો સમય? લે, જાણતા અજાણ બનો છો. બહુ મજા કે થઈ ગયા છો તમે. આ જો મારી વાત માનો, તમે છે ને રૂમમાં જાઓ, મસ્ત એસી ચાલુ કરો અને પછી ત્યાં બેસો. હું તમારા માટે છે ને ઠંડુ શરબત લેતી આવું. અને હવે તમે કશે બહાર નહીં જતા, કાંઈ પણ વસ્તુ લાવવાની હોય તો મને કહી દેજો, હું કરીશ. અને કચરા પોતા તો બિલકુલ નથી એક કરવાના. મિનિટ, પક કરે છે. ચૂપ રહે. તું કયા સમયની વાત કરે છે કે આ સમયમાં તારે મારું ધ્યાન રાખવું જોઈએ? તમે મારા મોઢેથી જ બોલાવશો. આ તમને શું લાગ્યું કે તમે ખુશ ખબર નહીં આપો તો અમને ખબર નહીં પડે? હા, અરે હું કાકી બનવાની છું તો મારાથી વધારે ખુશ કોણ હોઈ શકે? ઘરમાં નાનું નાનું બેબી આવશે. આ છોકરો નહીં પણ છોકરી આવી જોઈએ. આ છોકરી આવશે ને પછી એના માટે મસ્ત ઝીણા ઝીણા ફ્રોક લઈને આવીશ. અચ્છા, તું એ વાત કરે છે? એ વાત કરું છું. અરે રે, આદિને કહ્યું તું કે કોઈને કહેતા નહીં, તો એ કહી દીધું. હવે આવી વાત કઈ છુપાવવાની થોડી હોય. અરે આ તો ખુશીની વાત કહેવાય. આ તમને શું લાગે છે હું નજર નાખી છે એમ? એટલી ખરાબ લાગુ છું તમને? ના ના, તું શું નજર નાખવાની હતી? કઈ હોય તો ને. હે, તું તો કાકી છે, કાકી કેવી રીતે ખરાબ નજર કરી શકે? તો ટેન્શન ન લે દામિની. હા, હું મારું અને બાળકનું બંનેનું ધ્યાન રાખીશ. તો ખાલી ઘરના કામ કરી લઈશ. હા તો હું જ કરીશ ને, બીજું કોણ કરશે? આ મમ્મીને થોડી કહેવાય, મમ્મીની તો હવે ઉંમર થઈ ગઈ છે, એટલે તમે અને મમ્મી બંને છે ને આરામ કરજો. ઘરનું બધું એ કામ હું કરી નાખીશ. આ કાંઈ પણ ફરમાઈશ હોય ને એટલે એકવાર મને કહેવાનું, હું બધી ફરમાઈશ પૂરી કરી દઈશ. પહેલા ચા પીવી છે, પછી વરિયાળીનું શરબત જે બનાવવાની હતી એ, અને પછી બદામ શેક. પાકો રોજ છે ને બદામ વાળું દૂધ પીવડાવીશ. અને તમને અત્યારે ખાટું ખાવાનું મન થતું હશે ને, હે, હું મારા મમ્મીને કહીશ આ તમારા માટે છે ને કેરીનું અથાણું મોકલે. વાહ દામિની, કેટલી સારી છે તું તો. અત્યાર લગી મને એમ હતું કે એક નંબરની બુદ્ધિ વગરની ચૂડેલ. એવી તું સેજે નથી
કેટલી સારી છે તું તો. તમારે આવું ના બોલવું જોઈએ ને. આ તમે જે બોલો ને એ બધું બાવને સંભળાય. આ તમે મારા વિશે એવું બોલશો, પછી કાલે સવારે બાવ આવશે તો એ મારા વિશે એવું બોલશે કે નહીં? એને કેવું લાગશે કે મારી કાકી આવી છે? સાચી વાત છે. હવે નહીં બોલું. તું તો મારી બેન છે, બેન. હાલો ચા બનાવીને મોકલાવીશ. ચા બનાવીને મોકલાવીશ. અને તમને ખબર છે મારી ઘરની બાજુમાં છે ને એક આંબો છે, ત્યાંથી મારા મમ્મીને કહીશ 3-4 કેરી તોડી આવે તમારા માટે. કાચી કેરી કેજે, પાક્કું કહી દેજે. હું શું કહું છું દામિની, હા આ વાત કોને કોને ખબર છે ઘરમાં? બધાને. શેટ. હે વાવ, વેરી ગુડ. મને તો એમ હતું કે મારે એક એક માણસને જઈને કહેવું પડશે, પણ આદિત્યના મોઢામાં એકેય વાત ટકે નહીં ને. ક્યાંથી ટકે? પપ્પા બનવાના છે, પપ્પા. આપણા ઘરમાં પહેલી વાર કોઈ નાનું અમથું બાવ આવશે, નાની એવી કિલકાલી. બસ દામિની, ઓવર એક્ટિંગ. ઓવર એક્સાઇટેડ નહીં થા બેન. તું ચા બનાવ, ખુશ રહે, મને પણ ખુશ રહેવા દે. તું સાંજે જમવાનું શું બનાવવાની છે? તમારે શું ખાવું છે? પ્રેગ્નન્સીમાં શું ખવાય તમને નથી ખબર? એ ના બનાવતી. અત્યારથી એટલી બધી કેર કરવાની જરૂર નથી. આ મારા મમ્મી એવું કહે છે કે પ્રેગ્નન્સી વખતે તમે જેટલું જાજુ ધ્યાન રાખો ને એટલું બાળક વધારે. બસ હવે આ ક્યાર ના આવો પાછું. સારું નથી લાગતું. જાઓ રૂમમાં જાઓ, એસી ચાલુ કરીને બેસું. જાઓ જાઓ. ચા 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 મોકલાવ. જાઓ જાઓ જાઓ. દામિની વાહ. હા હા, મારી જેઠાણીને ચા પીવી છે.